ક્યારે એવું વિચાર્યું છે કે સદીઓ જૂની કવિતા શું એ આજના આપણા જીવનની જટિલ સમસ્યાઓનો ઉકેલ આપી શકે? વેલ, આજે આપણે એ જોવાના છીએ. આપણે વાત કરીશું 16મી સદીના એક એવા અસાધારણ વ્યક્તિત્વની, સંત કવયત્રી મીરાબાઈની. અને એમના શબ્દોમાં જે શાશ્વત જ્ઞાન છુપાયેલું છે ને, એને સાથે મળીને સમજીશું. તો આ છે મીરાબાઈ. જુઓ, એક રાજકુમારી, પણ એમણે રાજમહેલના સુખવૈભવને બદલે ભક્તિનો માર્ગ પસંદ કર્યો. અને આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો. આ એક એવો નિર્ણય હતો જેણે એમના આખા જીવનને, એની દિશાને બિલકુલ બદલી નાખી. આપણા બધાના જીવનમાં એવા મોકા આવે છે ને, જ્યારે એવું લાગે કે બધું જ આપણા કંટ્રોલની બહાર જઈ રહ્યું છે. તો સવાલ એ છે કે આવી પળોમાં મનની શાંતિ ક્યાંથી લાવવી, કેવી રીતે શોધવી? અને મને લાગે છે કે મીરાબાઈનું જીવન એ આપણને આ જ સવાલનો જવાબ શોધવામાં મદદ કરી શકે છે. તો પછી સવાલ એ થાય કે જે વ્યક્તિ આટલા ગહન સવાલનો જવાબ આપે છે, એમનું પોતાનું જીવન કેવું હતું? વેલ, એક વાત તો પાક્કી છે, એ કોઈ સામાન્ય ગાથા તો નથી જ. એ તો સુખ અને સંઘર્ષની બે અલગ અલગ ચરમસીમાઓ વચ્ચે ઝૂલતી એકદમ અદ્ભુત કહાણી છે. ચાલો, એમની કહાણીની શરૂઆતથી શરૂ કરીએ. એમનો જન્મ થયો રાજસ્થાનના એક શાહી પરિવારમાં. એટલે કે જન્મથી જ એમની પાસે દરેક સુખ સુવિધા હાજર હતી. કશું જ ખૂટતું નહોતું. અને પછી યુવાનીમાં એમના લગ્ન થયા મેવાડના શક્તિશાળી મહારાણા ભોજરાજ સાથે. આનો મતલબ એ થયો કે તેઓ એ સમયના સૌથી પ્રભાવશાળી રાજ્યોમાંના એકની મહારાણી બન્યા. એમનું સ્થાન કેટલું ઊંચું હશે એની કલ્પના કરી શકાય છે. એમની ભક્તિ માટે એટલું બધું સન્માન હતું ને કે મહેલમાં ખાસ એમના માટે જ કૃષ્ણ મંદિર બનાવવામાં આવ્યું હતું. વિચારો, સાચે જ કહી શકાય કે આ એમના જીવનનો સુવર્ણકાળ હતો. બધું જ પરફેક્ટ હતું. પણ પછી બધું જ બદલાઈ ગયું. એકદમ. પતિના અવસાન પછી જે કૃષ્ણ ભક્તિ એમની ઓળખ હતી, એ જ ભક્તિ પરિવારની આંખોમાં ખૂંચવા લાગી. અને જોતજોતામાં રાજમહેલનો જે આરામ હતો ને, એ હવે અત્યાચાર અને સંઘર્ષમાં પલટાઈ ગયું. અને એમની શ્રદ્ધાની સૌથી કઠોર પરીક્ષા તો ત્યારે થઈ જ્યારે એમને મારી નાખવાના ઈરાદાથી ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો. શું કર્યું એમણે? એમણે એને ઈશ્વરનો પ્રસાદ માનીને પી લીધો. અને કહેવાય છે કે એ ઝેરની એમના પર કોઈ અસર જ ન થઈ. આટલી અતૂટ શ્રદ્ધા. અરે જુઓ, આટલા બધા ઉતાર ચઢાવો, આ તો કોઈને પણ તોડી શકે છે. પણ મીરાબાઈ, એમણે પોતાના અનુભવોને ક્રોધ કે નિરાશામાં ન વહેવા દીધા. એના બદલે એમણે એને એક ગહેન દર્શનમાં, એક ફિલોસોફીમાં રૂપાંતરિત કર્યા. અને આ જ દર્શન આપણને એમની કવિતામાં જોવા મળે છે. અને એમની આખી કવિતાનો, આખા દર્શનનો સાર જો કોઈ એક પંક્તિમાં હોય તો એ આ છે: રામ રાખે તેમ રહીએ. સમજો, આ ખાલી શબ્દો નથી, આ તો જીવનને જોવાની એક આખી દૃષ્ટિ છે. આ જે દૃષ્ટિ છે ને, એને કહેવાય છે સમર્પણ. હવે સમર્પણનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે નિષ્ક્રિય થઈ જઈએ. ના, એનો અર્થ છે એક ઊંડી સમજ એ વાતની કે જીવનમાં જે પણ સારી નરસી પરિસ્થિતિઓ આવે છે, એ બધી જ કોઈ ઉચ્ચ શક્તિની યોજનાનો ભાગ છે. અને આ જે સ્વીકાર ભાવ છે ને, એ જ આપણી અંદરની શક્તિ અને સ્થિરતાનો સૌથી મોટો સ્ત્રોત બની જાય છે. તો ચાલો, હવે આપણે સીધા એમની કવિતામાં જ ઉતરીએ અને જોઈએ કે આ દર્શન એમાં કેવી રીતે જીવંત થાય છે. મીરાબાઈ શું કરે છે? એ જીવનના જે વિરોધાભાસો છે ને, એને એક પછી એક આપણી સામે મૂકીને આખી વાત સમજાવે છે. તો કવિતાની શરૂઆત થાય છે દુનિયામાં આપણા સ્થાનથી. કોઈ દિવસ એવું લાગે કે આપણું જીવન મહેલના બગીચા જેવું છે, એકદમ સુંદર, સુરક્ષિત. અને પછી બીજો કોઈ દિવસ આવે ત્યારે એ જ જીવન ગાઢ જંગલ જેવું, ભયાવહ અને અજાણ્યું બની જાય. પણ પરિસ્થિતિ ગમે તે હોય, મહેલ હોય કે જંગલ, મનનો ભાવ તો એક જ રહે છે: રામ રાખે તેમ રહીએ. પછી વાત આવે છે આપણા ભોજનની. કોઈક દિવસ થાળીમાં શીરો, પૂરી જેવા પકવાન હોય, તો વળી કોઈક દિવસ ભૂખ્યા પેટે પણ સૂવું પડે. જીવનની આ પણ એક વાસ્તવિકતા છે. અને ફરી પાછો એ જ ઊંડો સ્વીકાર ભાવ: રામ રાખે તેમ રહીએ. આગળ વાત થાય છે વસ્ત્રોની, જે ઘણીવાર આપણા સામાજિક મોભાનું પ્રતીક હોય છે, નહીં? કોઈક દિવસ શરીર પર સુંદર રેશમી વસ્ત્રો શોભે છે, તો કોઈક દિવસ સાવ સાદા કપડાથી જ ચલાવવું પડે છે. પણ બાહ્ય દેખાવ ભલે બદલાય, અંદરનો સૂળ તો એ જ રહે છે: રામ રાખે તેમ રહીએ. અને છેલ્લે વાત છે શારીરિક સુખ સુવિધાની. કોઈ રાત્રે સૂવા માટે નરમ ગાદી અને તકિયા મળે, તો કોઈ રાત્રે કઠણ જમીન જ આપણો બિસ્તર બની જાય. જુઓ, મીરાબાઈએ જીવનના દરેક પાસાને આવરી લીધું છે.
તો આ બધા જ વિરોધાભાસો, આ બધી જ સરખામણીઓ આપણને કવિતાના સૌથી શક્તિશાળી નિષ્કર્ષ તરફ લઈ જાય છે. એની જે અંતિમ પંક્તિ છે ને, એ આખા દર્શનનું નિચોડ છે, એનો સાર છે. અને એનો સાર છે, સુખ દુઃખ સર્વે સહ્યે. પણ અહીંયા સહ્યેનો મતલબ ખાલી સહન કરવું કે ટોલરેટ કરવું એવો નથી. ના, એનો ગહેરો અર્થ છે સુખ અને દુઃખ બંનેને સમભાવથી, એકદમ સ્થિરતાથી જોવા. એટલે કે સુખ આવે ત્યારે બહુ છકી ન જવું અને દુઃખ આવે ત્યારે સાવ ભાંગી ન પડવું. અને આ જ છે મીરાબાઈના જીવનનો કેન્દ્રીય સંદેશ, કે સાચી શાંતિ બહારની પરિસ્થિતિઓને બદલવાની મથામણમાં નથી, એ તો જેવી છે તેવી પરિસ્થિતિને પૂરેપૂરી રીતે સંપૂર્ણપણે સ્વીકારી લેવામાં જ મળે છે. તો આખી વાત આપણને એક અંતિમ અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. શું એવું બની શકે કે જીવનની જે સાચી શક્તિ છે એ બધું કંટ્રોલ કરવામાં નહીં, પણ સમર્પણ ભાવ કેળવવામાં, શરણાગતિમાં રહેલી છે? વિચારવા જેવો સવાલ છે.